ડભોઈ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરની કારમાં દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી વડોદરા લઈ જવાઈ રહ્યો છે. જેના આધારે ડભોઈ પોલીસની ટીમ થુવાવી 3 રસ્તા પાસે વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર દેખાતા પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલક વાહન મૂકી કાયાવરણ ખાનપુર રોડ તરફ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા કારની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 1808 બોટલ, ક્વાર્ટર અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે 6,60,000 રૂપિયાનો દારૂ તથા 4,50,000 રૂપિયાની કાર સહિત કુલ 11,10,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.